તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અમારા આજના વ્લોગમાં સ્વાગત છે. તમે ભાવનગરથી દર્શન કરીને નીકળી ગયા છે મિત્રો. અત્યારે જઈ રહ્યા છે અમે લોકો ઊંચા કોતરા. ત્યાં ગાડી ચામુંડા માતાનું મંદિર છે, એ ત્યાં ગાડી જઈ રહ્યા છે. ત્યાં ગાડી સરસ દરિયા કિનારો પણ છે. એ બધું જ જોવાના છે. તો આજના વ્લોગ વિડીયોમાં બનેલા રહેજો, ખૂબ જ મજા આવવાની છે મિત્રો. તો ચાલો આજના આ વિડીયોમાં તમે અમારી સાથે બનેલા રહેજો, ખૂબ જ મજા આવશે. તો આ વિડીયોને એન્જોય કરો, ઘણી મજા આવશે. જય માતાજી. તો જોઈ શકો છો મિત્રો, અમે આવી ગયા છે ઊંચા કોતરા. ઊંચા કોતરાના આપણે ગામ છે, અહીં આવ્યા છે. ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, અમને ખબર નથી કે શું છે ને શું નહીં. તો આ રીતના જઈ રહ્યા છે. અને જો માતાજીનું બોર્ડ લગાવ્યું છે સરસ મસ્ત વાદળા, અને જો નારિયેલ બી લાગેલા છે. કેટલા જોરદાર નારિયેલ છે. તો જોઈ શકો છો મિત્રો, આ રીતના છે કંઈક માર્કેટ ભરાય છે. જોઈ શકો છો બધું નાના છોકરાઓનું જ મળે છે. રમોકડા, પછી ઢીંગલા અને બધું એ ટાઈપનું જ છે. અને મંદિરની પ્રસાદી પણ મળે છે. તો જોઈ શકો છો, આ જો સરસ મજાનું મંદિર. ઉપર આવે ડાયરેક્ટ જ આપણે હનુમાન દાદા. તો જોઈ શકો છો ઊંચા કોતરા દર્શન કરવા માટે આવ્યા છે, પણ હજુ બધું ઊંચે છે. અને અહીં એક મંદિર છે. તો જોઈ શકો ઊંચા કોતરા ઊંચું ઊંચું એમ ચાલવાનું છે. ઊંચા કોતરામાંથી ઊંચું ઊંચું જોઈ શકો.
આ રીતના છે, ઊંચાઈ પર છે અને નીચેથી કે તમે કદાચ દેખાતું હશે તો ઢળતું છે અને ઘણું બધું વસ્તુઓ મળે છે, જોઈ શકો છો. નારિયેલ પ્રસાદ, મંદિર આવી ગયું છે, જોઈ શકો છો. શકો છો મિત્રો, અમે મંદિરે દર્શન કર્યા છે અને ચામુંડામાં ઊંચા કોતરામાં આવેલા છે, જોઈ શકો છો. અમારી આખી ગેંગ તમને બતાડું તો અમારી ગેંગમાં આ લોકો છે, બધા દર્શન કરી રહ્યા છે અને સરસ મજાનું મંદિર છે, જોઈ શકો છો મિત્રો. અમે લોકો અહીંયા બધું મળે છે, નારિયેળ, અગરબત્તી, ફોટા, પ્રસાદ, આ બધું વસ્તુ મળે છે. ચૂંદડીઓ છે બધી, કેટલી સરસ સરસ બધી જાતની ચૂંદડી છે. એ સાઠિયાવાડી ચૂંદડી છે, મસ્ત મસ્ત બધી ચૂંદડીઓ છે, મસ્ત છે બધું. જોઈ શકો છો મિત્રો, અમે ઊંચા કોતરા આવ્યા છે તો સરસ મજાનું આ આજુબાજુ આવા પથ્થર છે, ઘર બી છે, જુઓ આવા પથ્થર આ બાજુ મળતા હશે એટલે ને જોઈ શકો છો. અહીં આવ્યા હે કે પેલા દાદી જીન્સવાળા હે ને, જો આ તો દેખાતું બી નહીં. આ તો કેટલી મોટી ભખેર છે બા. જો કે ઓહો, જોઈ શકો છો મિત્રો, આ કેટલું જોરદાર છે. એટલે આ કેટલું ઊંચું છે મિત્રો, તમને લાગે એવું કદાચ કેમેરામાં. ને અવાજ નહીં પાણીનો કે જોઈ શકો છો મિત્રો, આ કેટલો જોરદાર પાણીનો અવાજ, એમ શું કેમ તમને, બહુ જોરદાર લાગી રહેલું છે. અને સુરત દાદા કે ખાસા બધા છે. કેટલા વાગ્યાનું જો પાણીનો અવાજ તો જો 5 વાગ્યા મિત્રો, 5 વાગી ગયા છે અને કેટલું જોરદાર સાઉન્ડ જે આવતો છે એ બહુ જ જોરદાર આવતો છે મિત્રો, એકદમ. અને હાઈટ બી બહુ ઘણી બધી છે, અમારથી નજીક નહીં જવાય. જો મિત્રો આટલેથી છે ને એમ કેમ તો બહુ જ નીચું છે, આટલેથી એકદમ જ નીચું છે એમ, એટલે અમે બહુ નજીક નહીં જવાના. અહીંથી તમને એમ બતાડું ને થોડું. આ જુઓ મિત્રો, કેટલી બધી ઊંચાઈ છે એમ તમને જોઈ શકો છો. અને પેલા લોકો અહીં કામ પણ કરતા છે, જુઓ પથ્થરનું કામકાજ ચાલી રહેલું છે, એટલે ગાડી જોઈ શકો છો. બાકી આ દરવાજા બોલ રહ્યા હતા, દરિયાનું સાઉન્ડ જે છે તે એટલું એમ મસ્ત, કોઈ ઝાંઝર છમકાવતો હોય ને મતલબ એકદમ જુઓ મસ્ત એમ લહેર આવતી છે, મસ્ત લાગી રહેલું છે મિત્રો, જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, બહુ જ જોરદાર વ્યૂ છે. તો હવે અમે નીચે ઉતરવાના, મંદિરે દર્શન કરી લીધા છે ચામુંડા માતાના. અને આ ઊંચા કોતરા એટલે કે ખરેખર આ ઊંચું છે અને એમ એવું લાગે એમ. તો ખરેખર દરિયો બહુ ખૂબ વિશાળ છે, મસ્ત છે. આવું મેં પહેલી વખત જોયું એમ, દૂર લગીને તો દૂર લગીને ઘણું બધું છે. તો મને આયરું બહુ ગયું, એટલે આ બધું ઊંચું એટલે કદાચ નીચે જવાનું હોય તો કેટલી મજા આવી જાય, પણ એટલે કશે છે નથી. તો હવે અમે જઈએ, તો ચાલો નીચે જઈએ. આવે પાલે ફોટો પાડવો હોય તો ચાલો મિત્રો ત્યાં જઈને મળીએ. તો જોઈ શકો છો મિત્રો, ત્યાં ગાડી છે ને શું જોવે છે લા ભૈયા, એ શું જોવે તને ઉપર આપેલું ને, હે આપીને જરાક તોડી. એટલે ભાઈ અમે છે ને વેજ છે, નોનવેજ નહીં ખાય, નહીં લાખ રવા દે નહીં.
પણ કઈ નહીં હવે જો હેલું કેટલું ઊંચું લાગે. કશું નહીં મળે. પણ દાદા આઈફોન દીકરા ખાવાનું કીધું. ઓ દીકરા ઓ દીકરા. તો જોઈ શકો છો મિત્રો અમે આવી પહોંચ્યા છે દરિયાની શું કહેવાય કાંઠે. હા હું જો મિત્રો કેવી ડિઝાઇન જેવું તમને લાગે પીપળાનું પાન હોય એવું લાગે કે આમ અહીં પીપળાનું પાન એવું બધી બહુ જગ્યા છે જોઈ શકો છો મિત્રો. અને ત્યાં આગળ પેલા બધા છે ને ક્રિકેટ રમતા છે આવી રીતના આટલે રમતા હતા એ લોકો ક્રિકેટ. હા જુઓ ક્રિકેટ રમે છે આ ડોયરા 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 જોઈ શકો મિત્રો એ લોકો ક્રિકેટ રમતા છે. આ લોકો ગયા અમે આવી ચૂકા છે દરિયાના કિનારે ઊંચા કૂતરા ઊંચા કોતરામાં અહીંયા અમારા પેલા એક બ્લોગર છે જેક લાઈફસ્ટાઈલ બ્લોગ છે એ લોકો અહીં ઘણી વખત આવે છે. હવે આ જગ્યાએ આવે કે ખબર નહીં પણ આઈ થિંક તો એ લોકો અહીંયા જ આવે છે. પણ કદાચ એ લોકોની જગ્યા થોડી અલગ હોઈ શકે પણ આ જગ્યાએ જ આવે છે મિત્રો એ લોકો. ને અહીં નાસ્તા પાણીનું પણ ઘણું બધું સ્ટૂલ છે તમને બધા જોવા મળી જાય મિત્રો. તો અહીં અમે થોડા ફોટા ને એવું પાડીએ તો એના સારું આવ્યા છે જરાક આવ્યા છે તો ફરી લઈએ એવું કરીને મિત્રો. જોરદાર એકદમ ખુલ્લું ને તમને બધારું તો આ રીતના દેખાય છે જોઈ શકો છો. અને અહીં તમને આવી બધી જીપ આવે ને એ પણ તમને ફરવા માટે મળે એ લોકો 100 રૂપિયા લે મિત્રો આવી રીતના છે જોઈ શકો. મસ્ત એમ સારું લાગે ને કેવું મિત્રો કેવી ડિઝાઇન આમ મતલબ કંઈક અલગ જ છે દરિયાના કિનારે જોઈ શકો. અમે ત્યાં જવાના છે સરસ પાણી પડે છે ને તો ત્યાં ગાડી જવાના છે સરસ મજાનું મસ્ત ને વાગી ગયા છે 5 ઉપર થઈ ગયેલા છે જોઈ શકો છો. આપણને અહીંથી બહુ જ બધા પૈસા મળી ગયા કે મિત્રો કેવું મજા આવી જાય. પૈસા મળી ગયા મોટો બધો હીરો મળી ગયો હોય અબ્બર બધા સોના ચાંદી મળી ગયો હોય. આહા मारो फोन कितना स्टेबल है हल्टू नहीं है मैं कहूँ तो मैं हाँ गाइस ये लोग घूमने आए हैं पैसा नहीं देते हैं बीच पे आए हैं हम लोग ये गोवा के बीच पे आए तो जो देख सकते होंगे दोस्तों हम लोग घूमने के लिए आए हैं यहाँ बहुत सारे लोग तस्वीर खिंचवा रहे हैं हम लोग भी खिंचवाएंगे काफ़ी मज़ा आएगा। तो मित्रों अचानक तैयार थईने अमे निकली आव्या कोईने पण कीधुं नथी अचानक प्लान बनी गयो अमे तैयार थईने આવી ગયો ઓલા પાણી ઓલા વધે છે પાણી આ તો હા તો જોઈ શકો છો મિત્રો કેટલું જોરદાર લાગી રહ્યું છે એમ જા इसको पकड़ के जाओ ना पीछे बड़ा तो જોઈ શકો છો મિત્રો હવે શું કહેવાય ઓટ આવી રહ્યું છે તો ધીરે ધીરે પાણી ત્યાંથી લઈને આ બાજુ આવી રહ્યું છે તો મારે જો આ પાણી આવે તો આવી રીતના ભાગવું નહીં પડશે એવી રીતના છે તો જોઈ શકો છો तो જોઈ શકો છો ઢગલે પણ ફોટા પાડ્યા અમે લોકો આવે મારી બસ પાછી જતી રહી એટલે અમે લોકો દોડતા જતા ચાલો નું આ પણ દોડતો જતો છે મેં બી દોડતો જાઉં છું અલા બહુ ફાસ્ટ જાય છે આવી રહ્યો તો મેં બી દોડતો ચાલો
પહેલા તો જોઈ શકો છો મિત્રો જીપ્સી ચાલી હવે અમારે ઉપર જવાનું છે એટલે મિત્રો અમે લોકો હવે દોડતા જઈ રહ્યા છે કારણ કે અમારી